स्वागत है विद्यार्थी मित्रों क्लास 12 फिजिक्स में चैप्टर नंबर 5। तो आपणे काले थोड़ी इंट्रोडक्शन में बात करी थी फेरोमेग्नेटिक पदार्थ, पेरामेग्नेटिक पदार्थ और डायमेग्नेटिक पदार्थ विषे बात करी थी। तो आज थोड़ी एक बात करी रही कारण के एक आपणे जे टॉपिक बाकी है कायमी चुंबक और विद्युत चुंबक जे इन 5मा चैप्टरनो छेल्लो टॉपिक એ ટોપિક આપણે સમજવા માટે જે ટોપિક આપણે કાઢી નાખ્યો છે અત્યારે આ વર્ષે એનસીઈઆરટીમાંથી એ થોડોક સમજવો પડે એમ છે, તો આપણે સમજી લઈએ। ચાલો, તો કંઈક પ્રશ્ન આપણી પાસે એવો છે, ફેરોમેગ્નેટિક પદાર્થ માટે चुंबकीय क्षेत्र बी अने चुंबकीय क्षेत्रनी तीव्रता, चुंबकीय बाह्य क्षेत्रनी तीव्रता एच वच्चेनो आपणे संबंध मेळवવાનો છે, आलेखमां समजवानुं છે। तो जो फेरोमेग्नेटिक पदार्थ माटे आपणे आलेख दोरवो छे तो आपणे आलेख दोरीए। तो धारो के आपणे आ वाय एक्सिस उपर बी लीधुं छे, चुंबकीय क्षेत्र टेस्लामां छे। આપણે અહીંયા આ અક્ષિસ ઉપર ચુંબકીય ક્ષેત્રની બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા લીધેલી છે, જે એનો એકમ છે એમ્પિયર પ્રતિ મીટર। ઓકે, ચાલો હવે જોઈએ આપણે કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં શરૂઆતમાં ધારો કે શરૂઆતમાં સ્ટાર્ટિંગની વાત કરીએ ત્યારે तीव्रता तो 0 હોય। ચાલો શરૂઆતમાં तीव्रता કેવી છે? 0 હશે। धीमे धीमे शू करिए बाह्य क्षेत्रनी तीव्रता वधारता जईए। અહીં લખતો જાઉં છું, ધીમે ધીમે શું કરીએ છીએ આપણે બાહ્ય ક્ષેત્ર જે છે એની તીવ્રતા આપણે વધારતા જઈએ છીએ। હવે બાહ્ય ક્ષેત્રની તીવ્રતા તમે વધારતા જાઓ તો શું થાય કે ધીમે ધીમે બાહ્ય ક્ષેત્ર જેમ વધે તેમ જે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એમાં બધી ચુંબકીય ચાકમાત્રા આપણે કાલે જોયું તેમ બધી શું થઈ જાય એક ડાયરેક્શનમાં ગોઠવાનું ચાલુ થઈ જાય। तो बाह्य क्षेत्र तेटલું તમે વધારતા જાઓ એવી જ રીતે અંદર જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની અંદર જે ડોમેનની અંદર જે ચુંબકીય ચાકમાત્રા રહેલી છે બધી એક દિશામાં ગોઠવવાનું ચાલુ થઈ જાય અને બધી એક દિશામાં ગોઠવાય એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર પાછું અંદરનું પતિ અલગથી મળે। તો ચલો આપણે ધીમે ધીમે એચને વધારીએ છીએ, સામે ચુંબકીય ક્ષેત્રમાં પણ વધારો થતો જાય છે। આપણે જોયું કે ધીમે ધીમે આપણે જોયું કે કંઈ આપણે એક સમય સુધી જોયું કે જ્યારે તીવ્રતા વધારતા જાય છે એક સમય એવો આવ્યો કે સામે ચુંબકીય ક્ષેત્ર તો વધે છે પણ એક સમયે ચુંબકીય ક્ષેત્ર છે એ અચળ થઈ ગયું। તમે હવે ગમે એટલી તીવ્રતા વધારશો, ગમે એટલી તીવ્રતા વધારીએ બીનું મૂલ્ય કાંઈ વધતું નથી કારણ કે બધી ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ચાકમાત્રા છે બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ છે। હવે કોઈને અલાયન થવાનું બાકી છે નહીં, એટલે આપણે જે જોતું હતું એટલું પૂરતું ચુંબકીય ક્ષેત્ર અંદરથી મળી ગયું છે। ચાલો આ લેખને આપણે 0 થી a સુધી પહોંચી ગયા। આપણે એચમાં વધારો કર્યો તો સાથે બીમાં પણ આપણને વધારો જોવા મળી ગયો અને આપણે છેલ્લે શું મળ્યું અહીંયા સંતૃપ્ત અવસ્થા મળી ગઈ, એટલે હવે વધશે નહીં। ચાલો હવે આગળ શું કરીએ, અહીં સુધી તો આલેખ પહોંચી ગયો। ચાલો હવે શું કરીએ, હવે જ્યારે આપણે ઊંધું કરીએ, ચાલો એચનું મૂલ્ય હવે ઘટાડીએ, ધીમે ધીમે બાહ્ય ક્ષેત્રનું મૂલ્ય ઘટાડીએ। ત્યારે મિત્રો આપણે એવું જોયું કે જો મનમાં પ્રશ્ન એવો થાય કે પેલા એચ અને બી બંને અહીંયા 0 હતા, થોડાક સમય પછી આપણે જોયું એચમાં વધારો કર્યો તો ધીમે ધીમે અંદરના ચુંબકીય ક્ષેત્રમાં બીમાં પણ ધીમે ધીમે વધારો થાય છે, પણ આનાથી ઉલટું કરીએ તો શું થાય એ આપણે જોવું છે। હવે એચમાં ધીમે ધીમે ઘટાડો કરીએ તો સામે બીમાં પણ ઘટાડો થવો જોઈએ। ધારો કે એચ 0 થઈ જાય તો બી 0 થઈ જવું જોઈએ ને, તો એવું થતું નથી। જોઈએ આપણે એચમાં ઘટાડો કરીએ ધીમે ધીમે તો બીનું મૂલ્ય છે એ 0 થતું નથી। બીનું મૂલ્ય ધારો કે રહી ગયું, બીમાં ઘટાડો થાય છે પણ બી નોટ ઇક્વલ ટુ 0। જ્યારે એચ બરાબર 0 થઈ જાય છે, એચ બરાબર ધારો કે અહીંયા એચ બરાબર તો 0 થઈ ગયા પણ બીનું મૂલ્ય 0 થયું નહીં, મતલબ તમે શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ બધી અસ્તવ્યસ્ત હતી, તમે બાહ્ય ક્ષેત્રની તીવ્રતા વધારી તો બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ। હવે જ્યારે બહારનું ક્ષેત્ર 0 કરી દો છો તો બધી ડાયપોલ મોમેન્ટ પાછી જેવી હતી એવી અસ્તવ્યસ્ત ગોઠવાતી નથી, અમુક ચાકમાત્રા છે ડાયપોલ ચાકમાત્રા એક ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી એમનેમ રહે છે, એટલે આપણને અંદરનું ચુંબકીય ક્ષેત્ર મળે છે। તો આવી સ્થિતિ જેને કહેવાય આને મિત્રો એચ બરાબર 0 કરો બાહ્ય ક્ષેત્ર, ત્યારે બી અંદરનું ચુંબકીય ક્ષેત્ર 0 ન થાય तो आने कहवाय रिटेंटिविटी। शू कहवाय? नाम याद रखजो, तो नाम थोड़ा अघरा है।
રિટેન્ટિવિટી શું કહેવાય ને? રિટેન્ટિવિટી કહેવાય. આ જે આપણને મળે ને શું કહેવાય? રિટેન્ટિવિટી કહેવાય. ઓકે, ચાલો હવે પછી આગળથી જોઈએ પાછું. હવે શું કરીએ છીએ આપણે કે બીજું આપણે જોયું. હવે ધારો કે આ બી તો આપણે ગમે એમ કરીને 0 કરવો છે, અંદરનું ચુંબકીય ક્ષેત્ર 0 તો કરવું છે. તો આપણે શું કરીએ, જે બાહ્ય ક્ષેત્ર હતું ને એને આપણે થોડુંક માઇનસમાં લઈ જઈએ. અહીંયા 0 હતું તો આ 0 ન મળ્યું. હવે થોડુંક બાહ્ય ક્ષેત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર થોડુંક માઇનસમાં લઈ જઈએ, જોઈએ ક્યારે 0 મળે છે. તો આપણે જોયું ધીમે ધીમે કે ધારો કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું, પણ એચ આપણી પાસે 0 મળ્યું. ધારો કે માઇનસમાં કિંમત મળી કંઈક, હાલો ને 100 જેવી કિંમત મળી છે ને, 100 જેવી કિંમત. આ બી મળ્યું ને આ સી મળ્યું. ઓકે, તો જે બિંદુએ જો આ બિંદુએ શું થઈ ગયું, સી બિંદુએ, તો સી બિંદુએ એચ નથી 0. સી બિંદુ અહીંયા એચની કિંમત -100 છે, પરંતુ બીની કિંમત હવે 0 થઈ ગઈ. બીની કિંમત અંદરના ચુંબકીય ક્ષેત્ર જે આપણે 0 કરવું હતું એ હવે 0 થયું. તો આને આપણે અલગ નામ આપીએ પાછું. આને કહેવાય કોર્સિવિટી. શું કહેવાય? કોર્સિવિટી. આ બે વ્યાખ્યાથી આપણે આ લખાકો જોવો પડે છે. ઓકે, તો જુઓ આવી રીતે આપણને આ લેખ મળ્યો. આવી રીતે જુઓ આની આ પ્રોસેસ તમે રિપીટ કરો તો તમને પ્રોસેસ પાછી રિપીટ મળે. પાછું નીચેમાં તમે જાઓ નીચેની તરફ તો તમને આવી રીતે ગ્રાફ મળે. ઓકે, આ પ્રોસેસ આખી તમે રિપીટ કરો. થોડી ઘણી વધારે થઈ ગઈ છે. ઓકે, તો આ ટાઈપનું તમને આલેખ મળે. આને સરખી રીતે ધારો કે હું દોરું, અને સરખી રીતે આપણે દોરી તો આલેખ ધારો કે આપણે આવો મળે. કેવો? આવો આલેખ ને, આ એચ ને બી આવો આલેખ મળે આપણને. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 હોય પણ બી 0 ન થાય તેને રિટેન્ટિવિટી કહેવાય ને, આને રિટેન્ટિવિટી કહેવાય. અને એચ નોટ ઇક્વલ ટુ 0 અને બી 0 મળે આ બિંદુ, આને કહેવાય કોર્સિવિટી. શું કહેવાય? કોર્સિવિટી. આને કહેવાય રિટેન્ટિવિટી અને આને કહેવાય કોર્સિવિટી. ઓકે, હવે આ બે ઉપરથી પાછા ફેરોમેગ્નેટિકના બે ભાગ પડે. ફેરોમેગ્નેટિકના બે ભાગ પડે. હવે જો પદાર્થની રિટેન્ટિવિટી ખૂબ જ વધારે હોય, આ ભાગ છે ખૂબ જ વધારે હોય, રિટેન્ટિવિટી ખૂબ વધારે હોય તો આવા પદાર્થોને કહેવાય સખત ફેરોમેગ્નેટિક કહેવાય. કેવા કહેવાય? સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. ઓકે, સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. સખત ફેરોમેગ્નેટિક એટલે શું થાય પાછું? સખત એટલે એવા પદાર્થો કે જ્યારે તેમને બાહ્ય ક્ષેત્રથી દૂર કરવામાં આવે, બાહ્ય ક્ષેત્રથી એમને દૂર રાખવામાં આવે તો પણ પદાર્થ છે એ મેગ્નેટાઇઝેશન જાળવી રાખતો હોય, એને કહેવાય સખત ફેરોમેગ્નેટિક. એટલે તમે એચ બરાબર બાહ્ય ક્ષેત્ર તમે 0 કરી દો, પેલા પદાર્થ છે એને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકી દો એટલે તમને અંદર ચુંબકીય ક્ષેત્ર બધી ડાયપોલ ચાક માત્ર એક દિશામાં ગોઠવાઈ જાય એટલે આપણો પદાર્થ બની ગયો ચુંબકીય બની ગયો. હવે બહારનું ક્ષેત્ર તમે દૂર કરી નાખો તો પણ પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહેતું હોય. આવા પદાર્થોને કહેવાય સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, એમનું એક્ઝામ્પલ છે સખત ફેરોમેગ્નેટિકના એલ્યુમિનિયમ છે, નિકલ છે, લોખંડ છે. આ બધા સખત ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય છે. ઓકે, મિશ્ર ધાતુ હોય આને કહેવાય સખત ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એમની રિટેન્ટિવિટી ખૂબ જ વધારે હોય અને સખત ફેરોમેગ્નેટિક કહેવાય છે. ઓકે, સખત ફેરોમેગ્નેટિક પદાર્થો. એટલા માટે જ્યારે આપણે કોઈ પણ કાયમી ચુંબક બનાવવું હોય, એટલે આપણે જ્યારે અત્યારે વાપરીએ છીએ ગેમ રમવા માટે અને બધી ઇલેક્ટ્રોનિક સાધનમાં એને કાયમી ચુંબક કહેવાય. તો કાયમી ચુંબક જ્યારે આપણે બનાવવું હોય ત્યારે મિત્રો ખૂબ જ વધારે જે રિટેન્ટિવિટી હોય એવા પદાર્થોને કાયમી ચુંબક બનાવી શકાય, કારણ કે એને કહેવાય સખત ફેરોમેગ્નેટિક. એટલે એમાંથી ચુંબકીય ક્ષેત્ર જાય નહીં, લાંબા સમય સુધી ચુંબકીય ક્ષેત્ર ટકી રહે. એટલે રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? ખૂબ જ વધારે હોવી જોઈએ. પછી આમાં બીજું જોઈએ કે જે પદાર્થની રિટેન્ટિવિટી ખૂબ વધારે હોય તો સખત કહેવાય, તો ખૂબ ઓછી હોય જ્યારે રિટેન્ટિવિટી ખૂબ ઓછી હોય તેને એને કહેવાય શું કહેવાય? નરમ ફેરોમેગ્નેટિક. શું કહેવાય? નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય.
નરમ એટલે ખ્યાલ પડી ગયો આપણને, રિટેન્ટિવિટી ઓછી એટલે ખૂબ જ નાની હોય. અને શરૂઆતમાં પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, ચુંબકીય ચાક માત્રા બધી જ એક દિશામાં ગોઠવાઈ ગઈ, ચુંબક બની ગયો. પણ જેવું તમે બહારનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરો, પદાર્થની અંદર ચુંબકીય ચાક માત્રા પાછી કેવી ગોઠવાઈ જાય? અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય. આને કહેવાય નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે. આના નરમ લોખંડ જે હોય એનું એક્ઝામ્પલ છે નરમ લોખંડ, એ ખૂબ ઓછી એની રિટેન્ટિવિટી હોય. ઓકે, તો આના વિશે થોડીક આગળ આપણે આર્ટ સમજવા માટે ખાસ રાખજો કે રિટેન્ટિવિટી જેની વધારે હોય એનો જ આપણે ઉપયોગ છે કાયમી ચુંબક બનાવવા માટે કરી શકીએ. ઓછી હોય એનો આપણે ચુંબક બનાવવા માટે વાપરી શકીએ નહીં. ચાલો, એના પછીનો જે આપણે ટોપિક છે એ છેલ્લો ટોપિક આપણે ભણી લઈએ આ ચેપ્ટરમાં થિયરીનો. તો આપણને પ્રશ્ન છે કે કાયમી ચુંબક એટલે શું ને કાયમી ચુંબક કઈ રીતે બનાવાય? કાયમી ચુંબક એટલે પરમેનન્ટ મેગ્નેટ, આપણે જે રમતા હોય ને ચુંબક પડે એને કાયમી ચુંબક કહેવાય. ઓકે, કારણ કે એમાં ચુંબક તો જલ્દી જાય નહીં, લાંબા સમય સુધી ટકી રહે. તો એવું કાયમી ચુંબક બનાવવું છે અને કાયમી ચુંબક કોને કહેવાય? ઓકે, તો નામ ઉપરથી ખ્યાલ પડી જાય. કાયમી ચુંબક એટલે હું જે દ્રવ્ય છે એ લાંબા સમય સુધી ચુંબકનો ગુણધર્મ જાળવી રાખે અને કાયમી ચુંબક કહેવાય. ઓકે, તો વ્યાખ્યા લખી તો વ્યાખ્યા પણ સમજાવી શકાય કે જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય તે પદાર્થોને કાયમી ચુંબક કહેવાય. જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મો જાળવી રાખતા હોય એને કેવા કહેવાય? સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. ઓકે, અને એક બીજી વાત છે કે ફેરોમેગ્નેટિક ગુણધર્મ એટલે હું પાછું એમાંય ફેરોમેગ્નેટિકના આપણે બે પાર્ટ જોયા હતા હમણાં, એક તો સખત અને એક તો નરમ. તો આના માટે કઈ ઉપયોગ થાય? સખત ફેરોમેગ્નેટિકનો કાયમી ચુંબક બનાવવા માટે ઉપયોગ થાય. એનું શું રાખવું પડે? તો જે દ્રવ્યને તમે કાયમી ચુંબક બનાવવા માટે વાપરો છો એ દ્રવ્યની શું કરવું પડે? એ દ્રવ્યની રિટેન્ટિવિટી ખૂબ જ વધારે રાખવી જોઈએ. એવા પદાર્થો તમારે કાયમી ચુંબક બનાવવા માટે વાપરવાના. રિટેન્ટિવિટી કેવી હોય? ખૂબ જ વધારે હોય. પછી ચાલો કે હવે આ જ રીત છે ચુંબક બનાવવાની, તો કે આ રીત નથી. હવે બીજી રીત કઈ છે? તો કે એક લોખંડનો સળિયો લેવાનો, ચાલો લોખંડનો સળિયો લીધો અને એમને કઈ દિશામાં મૂકવાનો? તો કે ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવમાં આ સળિયાને મૂકી દેવાનો. અને પછી આ સળિયાના છેડા હોય બે એને આપણે હથોડી લઈને ટીપવાના. બે બાજુ તમે ટીપે રાખો. એક સમય એવો આવશે કે આ છે સળિયો એ ચુંબક જેવો અસર ધરાવે છે, ચુંબક જેવા ગુણધર્મો ધરાવવા મળે. તો આ એક ટેકનિક છે. બીજી ટેકનિક કઈ છે? તો કે આપણે ખબર છે સોલેનોઇડ છે, એની અંદર સોલેનોઇડની અંદર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધારો કે આ સોલેનોઇડ છે, આપણો, એની વચ્ચે ધારો કે તમે સળિયો મૂકી દો. આ મેં અંદર સોલેનોઇડની અંદર સળિયો મૂકી દીધો, રેડી? તો આ સળિયો જે છે અંદર પ્રબળ ચુંબકીય ક્ષેત્રને હોવાને કારણે અને સળિયો લાંબા સમય સુધી એની વચ્ચે પડ્યો રહે તો સળિયો પણ શું બની જાય? ચુંબક બની જાય. ઓકે, સળિયો પણ શું બની જાય? ચુંબક બની જાય. તો એક આ ટેકનિક છે. જો પેલી ટેકનિક કઈ? તો કે એક લેબોરેટરીમાં બનાવવામાં આવે ફેરોમેગ્નેટિક પદાર્થો, દ્રવ્ય લઈ એની રિટેન્ટિવિટી ખૂબ જ વધારે હોય એવા પદાર્થમાંથી બનાવવામાં આવે. બીજું કે એક સળિયો લેવાનો અને ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં રાખીને છેડાને ટીપવાના. પછી હજી એક છે કે આપણે સોલેનોઇડની અંદર કોઈ પદાર્થને મૂકી અને એનું ચુંબક આપણે બનાવી શકીએ સળિયામાં. ઓકે, પછી બીજું એમ છે કે લોખંડનો આપણી પાસે ગજિયો ચુંબક હોય, INNS વાળો ગજિયો ચુંબક. તો ધારો કે કોઈ લોખંડનો ટુકડો હોય, લોખંડના ટુકડાને લાંબા સમય સુધી એની સાથે ચીપકાવીને રાખી શકીએ અથવા કોઈ એક છેડા સાથે ઘસી ને આ છેડાને એસ ધ્રુવ સાથે ઘસી, આ છેડાને આપણે દક્ષિણ ધ્રુવ સાથે ઘસી લાંબા સમય સુધી જો એને ઘસવામાં આવે તો આ લોખંડ છે એ પણ શું બની જાય? ચુંબક બની જાય. ઓકે, તો આ એની જૂની રીતો છે બધી, પણ હવે આ રીતે ચુંબક બનાવવામાં આવતા નથી. હવે ચુંબક તો લેબોરેટરીમાં બને છે,
કે જે દ્રવ્યોની રિટેન્ટિવિટી ખૂબ જ વધારે હોય એવા દ્રવ્યો લઈ અમને બાહ્ય પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, તેથી તે શું બની જાય? કાયમી ચુંબક બની જાય. ઓકે, તો ઘણી બધી ધાતુ છે જેને આપણે વાપરી શકીએ કાયમી ચુંબક બનાવવા માટે. તો કાયમી ચુંબક બનાવવા માટે કઈ કઈ ધાતુ વપરાય? તો કે ઘણા બધા છે. એક છે એલ્નિકો. આ બધી મિશ્ર ધાતુ છે એટલે નામ થોડાક અલગ હશે. એલ્નિકો, પછી કોબાલ્ટ સ્ટીલ, પછી ટિકોનાલ. આ બધી મિશ્ર ધાતુ છે જેનો ઉપયોગ આપણે કાયમી ચુંબક બનાવવા માટે કરીએ છીએ. ઓકે, ચાલો પછી એક બીજો આ સાથે એક પ્રશ્ન છે વિદ્યુત ચુંબકનો. છેલ્લો ટોપિક આપણો વિદ્યુત ચુંબક માટે. તો વિદ્યુત ચુંબક એટલે શું અને તેનો ઉપયોગ જણાવવાનો છે. નામ ઉપરથી થોડોક આપણને અંદાજો આવી જાય કે વિદ્યુત ચુંબક એટલે ચુંબક તો છે પણ એમાં કંઈક વિદ્યુતને રિલેટેડ છે. તો વિદ્યુત ચુંબક એટલે શું? તો કે વિદ્યુત ચુંબક એને કહેવાય કે પદાર્થમાં જ્યાં સુધી તમે વિદ્યુત ક્ષેત્ર પસાર કરો છે ને, જ્યાં લગીને વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યાં લગીને છે એ ચુંબક રહીને વિદ્યુત ક્ષેત્ર દૂર કરી નાખો, ચુંબક પાછો વધુ ને વધુ થઈ જાય. પદાર્થ પરથી જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર હોય દૂર કરવામાં આવે તો એનું મેગ્નેટાઇઝેશન હોય એ પણ કેવું થઈ જાય? દૂર થઈ જાય. તો આવા પદાર્થને વિદ્યુત ચુંબક કહેવાય. ધારો કે એક્ઝામ્પલ તમને કહું, ધારો કે મારી પાસે આ પદાર્થ છે. આ પદાર્થ એવો છે કે ધારો કે મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મેં વાપર્યું, મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મેં લગાડી દીધું, તો આ પદાર્થ છે ચુંબક તરીકે વર્તે. શું વર્તે? ચુંબક બની જાય. અને ધારો કે મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 કરી નાખ્યું, બાહ્ય કંઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, તો આ સામાન્ય પદાર્થ બની જાય. આ બની જાય સામાન્ય ચુંબકમાંથી સામાન્ય પદાર્થ બની જાય. તો જ્યાં લગીને વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં લગીને જે પદાર્થ ચુંબક તરીકે વર્તે એને વિદ્યુત ચુંબક કહેવાય. અને વિદ્યુત ક્ષેત્ર દૂર કરી નાખો તો પાછો એ સામાન્ય પદાર્થ બની ગયો. તો કે આવા પદાર્થનો ઉપયોગ ક્યાં થાય? તો કે આવા પદાર્થનો ઉપયોગ ક્યાં થાય એ હમણાં જોઈએ. પહેલાં તો જોઈએ કે આવું મટીરિયલ આમાં રિયલ કોર્સિવિટી ને બધું શું રાખવું પડે. તો આપણને ખ્યાલ પડી જો કે ચુંબક પાછું વિદ્યુત ક્ષેત્ર દૂર કરીએ એટલે પાછું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જવું જોઈએ? અસ્તવ્યસ્ત ગોઠવાઈ જવું. તો આમાં શું હોવું જોઈએ? રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? રિટેન્ટિવિટી ઓછી હોવી જોઈએ. રિટેન્ટિવિટી ઓછી હોવી જોઈએ. મતલબ રિટેન્ટિવિટી ઓછી હોય ને શું કહેવાય? તો કે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. તો નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમનો ઉપયોગ વિદ્યુત ચુંબકમાં થાય. નરમ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ વિદ્યુત ચુંબક બનાવવા માટે થાય છે. હવે તમને થાય કે આ વિદ્યુત ચુંબક છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે વિદ્યુત ચુંબક છે એનો ઉપયોગ બહુ જ ઘણી બધી જગ્યાએ થાય છે. એક તો આપણે ખ્યાલ છે ટ્રાન્સફોર્મર જે આપણે ઘરે ઇલેક્ટ્રિક લાઈન આવે એમાં આપણે ખ્યાલ હોય કે સોસાયટી અથવા શેરી પૂરી થતી હોય અહીંયા આપણે બે થાંભલા વચ્ચે રાખેલું હોય ટ્રાન્સફોર્મર. પછી બીજી વસ્તુ છે લાઉડસ્પીકર હોય, પછી ટીવી હોય, પછી રેડિયો હોય, એ બધી જગ્યાએ છે એ વિદ્યુત ચુંબકનો ઉપયોગ છે એ થાય છે. પછી ટેલિફોન છે, આ બધી જગ્યાએ છે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરવામાં આવે. પછી ઘણી બધું છે કે હોસ્પિટલમાં પણ જે ગોળી હોય, ધારો કે કોઈ વ્યક્તિને ગોળી લાગી ગઈ હોય તો ગોળીને બહાર ખેંચવા માટે પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય. ધારો કે એની ઉપર ચુંબક રાખે અને જ્યારે વિદ્યુત પ્રસાર કરે તો ચુંબક બની જાય, પ્રબળ ચુંબક બની જાય અને ગોળી જે લોખંડની હોય એને ખેંચી લે. તો હોસ્પિટલમાં સારવાર માટે પણ ઉપયોગ થાય છે વિદ્યુત ચુંબકનો ઉપયોગ. પછી આપણને ખ્યાલ છે કે ક્રેનમાં આપણે ખ્યાલ હોય કે દરિયા કિનારે જે મોટા મોટા ઓલા બોક્સ ડબ્બા પડેલા હોય લોખંડના, એને ઉચકવા માટે અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે ઉપર એક ગોળ પ્રકારનું હોય જેને પકડીને બીજી જગ્યાએ ફેરવે, તો એ વિદ્યુત ચુંબક હોય. જ્યારે એની ઉપર રાખે, વિદ્યુત પ્રવાહ પસાર કરે અંદર વિદ્યુત ક્ષેત્ર, એટલે એ ચુંબક બની જાય, એટલે ઉચકી લે. અને જ્યારે મૂકવાનું હોય ત્યારે એમાંથી વિદ્યુત ક્ષેત્ર હટાવી લે એટલે એ પદાર્થ બની જાય, એટલે ઓલો જે ડબ્બો હોય એ નીચે પડી જાય. તો ક્રેનમાં પણ થાય છે. ઓકે, તો ઘણી બધી જગ્યાએ છે આનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે જે થિયરી પાર્ટ હતો જે એ આ 5મા ચેપ્ટરનો બધો પૂરો થઈ ગયો છે અને એક્ઝામ્પલ જે બાકી છે એ સાથે સાથે જોઈ લઈશું પછી આપણે. ઓકે, થેન્ક યુ વેરી મચ.